સર આજના દિવસમાં આપની જે માંગ હતી, આપની જે સ્ટ્રાઇક હતી, એનું મૂળ કારણ શું છે? મારું નામ જનક રાવલ, હું મહાગુજરાત બેંક એમ્પ્લોઈઝ એસોસિએશનનો મહામંત્રી છું. બેંક કર્મચારીઓ દેશભરમાં આજે ધરણાનો કાર્યક્રમ કરી રહ્યા છે. મુખ્ય મુદ્દો એ છે 5 days બેન્કિંગ. LIC, GIC, ઇવન સેન્ટ્રલ ગવર્મેન્ટમાં પણ 5 days બેન્કિંગ ચાલે છે. માત્ર બેંકોમાં જ 6 days બેન્કિંગ છે. અને આ અંગે ઇન્ડિયન બેંક એસોસિએશન સાથે ભૂતકાળમાં સમજૂતી થઈ ચૂકી છે, પણ સરકાર એનો અમલ હજી સુધી કરતી નથી. એના માટે દેશભરના કર્મચારીઓ આજે ધરણા પર ઉતર્યા છે. 27 जनवरी को क्या होगा? बैंक का पहिया जाम होगा. आवाज तो ગવર્મેન્ટે 2015માં અમને એવો વાયદો કરેલો કે 5 day બેન્કિંગ થશે, 5 દિવસનું અઠવાડિયું રહેશે બેન્કિંગ કાર્યકાળનું. પણ એક દાયકા વીતી ગયા છતાં માત્ર ને માત્ર એમણે અમને લોલીપોપ આપી રાખે છે અને એની ઉપર કોઈ પણ પ્રકારનું યોગ્ય નિર્ણય એમણે લેતા નથી. એટલે બધા જ સંગઠનો દ્વારા આવતી 27 તારીખે અમે હડતાલનો કાર્યક્રમ આપ્યો છે અને તમામ બેન્કિંગ કર્મચારીઓ એ દિવસે 5 day બેન્કિંગની ડિમાન્ડ સાથે રસ્તા ઉપર ઉતરશે અને બેંકનું કાર્યક્રમને ઠપ કરવામાં આવશે. हाथ उठा के हल्ला बोल, मोदी पर हल्ला बोल, मोदी पर हल्ला बोल. ધરણાઓ અને પ્રદર્શનો તો કરી જ રહ્યા છે. 23 ડિસેમ્બર, 30 ડિસેમ્બર, 4 જાન્યુઆરી અમે ટ્વિટર કેમ્પેન કરીને જગત આખાને બતાવ્યું છે કે ભાઈ બેન્કર ક્યારેય હવે ચૂપ બેસી નહીં રહે. સંપૂર્ણપણે અમે નક્કી કર્યું છે કે અમારે 5 day બેન્કિંગ જોઈએ છે અને મેળવીને જ રહીશું. बोल मेरी बहना हल्ला बोल, बोल मेरी बहना हल्ला बोल, बोल मेरे भैया हल्ला बोल, बोल मेरे भैया हल्ला बोल. साथ में साथी हल्ला बोल, हाथ में लाठी हल्ला बोल, हाथ में लाठी हल्ला बोल. તો દર્શક મિત્રો, તમે જોયું આ છે બેન્કર્સોની માંગ. આ વાત સાથે અમારી વાણીને વિરામ આપું છું. આપ જોઈ રહ્યા છો પ્રાઇમ રિપોર્ટ ન્યૂઝ અમદાવાદ. રિપોર્ટર હિતેશ, કેમેરામેન શુભમ સાથે. જય હિન્દ, જય ભારત, જય ગરવી ગુજરાત.